વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે છેલ્લા 2 દિવસથી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે. છતાં પણ કોઈ મરામતની કામગીરી નહીં કરવામાં આવતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્ર એક તરફ નગરજનોને પીવાનું શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી રહ્યા છે, ત્યારે બીજી તરફ પીવાના પાણીની લાઇનોમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર 30 પાસે છેલ્લા 2 દિવસથી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે. છતાં પણ આજ દિન સુધી વિસ્તારના કોર્પોરેટર દ્વારા આ મામલે ધ્યાન નહીં આપતા હજારો લીટર પાણી વહીને ગટરમાં જઈ રહ્યું છે. જ્યારે પાણીની લાઇનમાં ભંગાણ પડવાના કારણે રોડ પર પાણી ફરી વળતા સ્થાનિક લોકોને પણ મુશ્કેલી વેઠવી પડી છે. પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધે છે, જેના કારણે રોગોનો ફેલાવ થાય તે વાતને પણ નકારી શકાય તેમ નથી. હાલ વિસ્તારના લોકો પણ આવી સમસ્યાઓ મામલે પોતાનો અવાજ ઉઠાવવા અને બોલવાનું ટાળી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે પાણી લાઇનમાં ભંગાણ પડવાના કારણે વિસ્તારમાં લોકોને અપૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.